ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને માતાજીની પણ સેવા પૂજા થઈ ગઈ છે આપણે. અને જો રુદ્રભાઈ નાહી લીધું છે, આવી છે બેન હજી બાકી છે નવાનું. આ રુદ્રભાઈ નાહી રેડી થઈ ગયા છે ને હોટલે જવું છે. હા પણ ઉતાવળ હોય ને કોઈ ભૂવાઈ ના દે, ભૂએ નહીં તો સરસ મજાનો નાસ્તો થઈ ગયો છે. રેડી આપણે વેરી ગુડ કાઢજો. સરસ મજાનો નાસ્તો થઈ ગયો છે રેડી. બિસ્કિટ ને ચા છે અને મારા માટે દૂધ છે. નવા કપ સાફ કર્યો હતો ને કોફી વાળો નવો આયુસી લઈ આવી છે. અમારે આયુસી કાલે ગઈ હતી વિઝિટ કરવા માટે, કંપની વિઝિટ કરવા માટે ગઈ હતી. કઈ કંપની વિઝિટ? ડબલ ટાઈગર ટી. બોલો બોલ. ડબલ ટાઈગર ટી ની વિઝિટ કરવા ગઈ હતી થોડા હંચે કંપનીમાં. હા, સાણંદ સાણંદ ત્યાંથી આપ્યા બધાને કપ કપ આપ્યા. બીજું શું આપ્યું? ચાની ભૂખી, ચાની પત્તી આપી અને કપ આપ્યા બધે. આ કપ આપ્યા. અલગ અલગ જેવા લેવો હોય તેવા આપો. જેવા લેવા હોય એ લોકો આપે, પેક જ કરેલા હોય. આપણે એમ ન કે તને આગળ ખાલી એ લોકો બાર એક એક મૂકી દે. ચાડ હોય, પતલા હોય, એવું નહીં. બોક્સ જ આખા હોય જે એ આપે, આપણું લઈ લેવાનું. આપણે કઈ બંધ મસાલું ન લેવાનું હોય એમાં. હા, તારા જેવો તને કે આવો નહીં આવો બીજો આપો, આવો નહીં બીજો આપો. બધાને અલગ અલગ. સરસ, ચાલો તો મસ્ત મજાનો નાસ્તો કરી લ્યો. અને ચાલો હું પણ હવે દૂધ પી લઉં ને પછી કામે વર્ગું, જેટલું કામ બાકી છે ને એમાં. તો આજે આપણે બનાવવાની છે તલ સાકરી. તો જો તલ આપણે શેકવા મૂકી દીધા છે. શેકાઈ જાય એટલે આપણે તલામાં કાઢી લઈએ પ્લેટમાં. બરોબર ને? પ્લેટમાં કાઢી અને પછી આપણે ગોળની લઈ લઈએ પાઈ. આપણી તલ સાકરી રેડી થઈ ગઈ છે. કારણ કે આ પ્રોસેસ મારે ફટાફટ કરવાની હોય ને એટલે હું તમને બતાવતા ભૂલી ગઈ કે તલ પાઈ લઈને તલ નાખીને મિક્સ કરીને આમાં ઢાળી દીધું સીધું મેં એમ. તો જો આપણી તલ સાકરી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. આપણે હવે એને સેટ કરવા રાખી દઈએ. મસ્ત મજાની સેટ થઈ જાય ને પછી આડી કાપા પાડી લઈએ આપણે. થોડી થોડી ગરમ છે. સરસ, ચાલો તો જો એટલા વાસણ ઘસવાના છે અને એટલા કપડાં પલાળ્યા છે, કપડાં ધોવાના છે. હમણાં ફટાફટ બધું કામકાજ પતાવી દઈએ આપણે. અમે લોકો આવી ગયા છે સુકન હોસ્પિટલમાં, જે ગાયનેક હોસ્પિટલ છે અને જ્યાં આજથી 12 વર્ષ પહેલાં મારી ડિલિવરી અહીંયા થયેલી હતી. મારો બાબુ રુદ્ર આવ્યો ને ત્યારે. તો આજે ફરી પાછી હું ચેકઅપ કરાવવા આવી ગઈ છું. તો સુકન હોસ્પિટલ તમે પાછળ બોર્ડ વાંચી જ રહ્યા હશો, જિગ્નેશ કાલરિયા અને નિરાલી કાલરિયા. તો મસ્ત ટ્રીટમેન્ટ છે એમની. અને જો હું પણ આજે આવી ગઈ છું અહીંયા બતાવવા માટે. મોટી હોસ્પિટલ છે એમની. અહીંયા બહાર ઓપીડી છે, અહીંયા બેઠક રૂમ છે, અહીંયા વેઇટિંગ રૂમ છે અહીંયા. તો ડૉક્ટરની રાહ જોઈએ છીએ. ડૉક્ટર આવે પછી આપણે પાછી ઓપીડીમાં જઈએ આપણે. તો તમે છેક સુધી જોડાયેલા રહેજો. ઘરેથી સીધી નીકળી, ઘરનું કામકાજ બધું પતાવ્યું, કપડાં બધું ધોવાના ચાચા બધા હતા એ બધું ઘરનું કામકાજ પતાવ્યું અને કામકાજ પતાવીને સીધી અમે લોકો નીકળી ગયા હતા હોટલ માટે. હોટલે કામકાજ હતું બધું એ પતાવ્યું અને કામકાજ પતાવી અને આજે બપોર પછી તો બંધ હોય છે અમારી હોટલ, એટલે બધું ત્યાં કામકાજ પતાવી દાળ ભાત શાક ખાલી કરાવ્યા, વાસણ ધોવામાં આપ્યા. વાસણવાળા બેન હજી આવ્યા નહોતા અમારે. તો એ બધું કામકાજ પતાવીને પછી અમે લોકો આવી ગયા અહીંયા હોસ્પિટલ માટે. અને વચ્ચે બહુ ટ્રાફિક હતું એટલે મેં ફોન કે બ્લોગ લીધો જ નથી, ફોન જ નથી હાથમાં લીધો. તો જો આપણે ડૉક્ટરની વેટ કરીએ છીએ, ડૉક્ટર આવે પછી આપણે એને બતાવી દઈએ. એટલે અને આયુષીને રુદ્ર બે હોટલે જ છે. તો અહીંયા થોડું કામકાજ હતું અને ભરતભાઈને પણ બહાર જવાનું હતું એટલે મેં થોડા ઘણું કામકાજ તું પતાવી અને પછી તમે બંને ઘરે જજો. ત્યાં સુધીમાં હું ને હિરેન બે ઘરે પાછા પહોંચી જઈશું. તો સરસ, ચાલો હોસ્પિટલ આપણે ડૉક્ટરની વેટ કરીએ છીએ. ડૉક્ટર આવી જાય પછી આપણે પાછા મળીએ. જો આ હોસ્પિટલનો બહારનો નજારો છે, કેટલા મસ્ત બધાના ઘર છે, બંગલા છે. જો
અને હજી નથી એવી ઉત્તરાયણ તો જો આ પતંગ ઉડાડે બધા જાય ઠીક છે ને સુપર જોરદાર કેટલા મસ્ત ઘર છે જો બધાના હોસ્પિટલ ત્રીજા માળે છે તો અમે હોસ્પિટલથી બહાર નીકળી ગયા ને કંઈ ટેન્શન જેવું નથી અને સીધા આવી ગયા છીએ પાણી પીવા કારણ કે ડૉક્ટરે મને સવારની પાણી પીવાની જમવાની ના પાડી એટલે કાંઈ પાણી પીધું નથી ખાધું નથી તો જો સીધા આવી ગયા છે અહીં નાસ્તો કરવા માટે પાણી પી લઉં કેટલી કલાક 12 વાગ્યા નથી 12 થી 5 6 પીધું પાણી અહીં આવી ગયા છે નાસ્તો કરવા માટે નાસ્તો કરીને પછી જઈએ તો અમારા પટ્ટી વડાપાવ આવી ગયા છે નવી રીતે સ્ટાઇલ કરી ટ્રાય કરીએ છીએ હવે ટાટા ટોપ ખાધા તમે બહુ હલકી લાગે બધે પટ્ટીના બોર્ડ મારેલા હતા મેં એટલે તો ટ્રાય કરી બધા નવું કંઈક આવ્યું છે તો પટ્ટીનું બોર્ડ માર્યું ગામઠી ભજીયામાં ગામઠી ભજીયામાં મરચા એટલે પટ્ટી તો મેં ટ્રાય કરી કે મસ્ત કંઈક નવીનમાં છે તો આપણે કંઈક ખાઈએ અહીંયા આપણે હા ઓલા કુંભળિયા ભજીયા કરીએ એવા પટ્ટી મરચા કરીએ પટ્ટી મરચા કરીએ પટ્ટી મરચા ચલો પાછી હિરેનને ભૂખ લાગી હતી મને તો તમે નથી મારી હારે તમે ખાવ છો મને ને? ભૂખ લાગી હું એકલી થોડી ખાઉં છું હરખું બોલ તો કોને ભૂખ લાગી ભૂખ તો દાબેલી મને કોને ખાવી? સવારની તો મને મેં ખાધું જ નથી એને તો હા, પછી એને તો બરફરો હિરેન. એને તો મને મૂકી દાળ વડા ખાઈ લીધા સવારમાં ને બપોર જમીએ લીધું મેં તો સવાર પાણીનું ટીપુય મોઢામાં હવે નથી. દાળવાળા લાવ્યો તો એટલા કે એમાં 100 જણા ખાધા બબે ત્રણ મને થોડી ખબર હોય પણ ખાધા હતા ને મારા વગરના હા. બસ હા, ખાધા હતા બોલ હવે. અમે તમારા વગર ખાતા નથી તમે મારા વગર દાળ વડા ખાઈ લ્યો જમી લ્યો હા, બસ કે કોણે ખાધું આજે અમે કીધું જ તું તમને અને જો દાબેલી આવી ગઈ છે મસ્ત મજાની અને પટ્યા હું બનાવી દઈ ઘરે તમને મરચા હોય ને મોરા એના અને દાબેલી આવી ગઈ છે અને પટ્ટી આવી ગઈ છે પટ્ટી સરસ ચાલો તો જમી લઈએ આ કયું કહેવાય વસ્ત્રાલ 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 ટ્રાફિક ખાણીપીણી બજાર રહી ગયો પેલા રસકો પીતા નહીં આપણે આવતા એટલે વસ્ત્રાલ ગામ કાંકરિયા બરાવાડી દિવસ ઉગાડના ગયા હતા ને રાતે લાઈટ ચાલુ થઈ ગઈ હતી ઘરે પહોંચ્યા નથી હજી જવાનો રસ્તો ઇસ્કોન ઘાટ આપણે એક દિવસ આવી હોટલ લેશે આ તો નાની ને નહીં રુદ્ર આપણે તો ઊંધો બનાવવાની નહીં હે રુદ્ર આપણે કેવી બનાવી 2000 માણસ જમવા બેસી જાય એવડી કેપેસિટી 2000 માણસ જમવા બેસે એટલો સ્ટાફે તો હે ને પાછો નહીં ચાલો તો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ ઇસ્કોન મંદિર ડેડી બી આગળ ગયા છે ઇસ્કોન મંદિર ચક્કર આવે બે જાવ હાલો ક્યાંક ફાઇનલી પહોંચી ગયા અમે ઇસ્કોન
अभी श्लोक हम दोहराते हैं त्रैगुण्य विषया वेदा त्रैगुण्य विषया वेदा निस्त्रैगुण्यो भव निर्द्वन्द्वो नित्य सत्त्वस्तो ચલો તો અમે આવી ગયા છીએ ઓશિયા હાઈપર મોલમાં અને અમારે થોડું કઠોળ ને હોટલ માટે થોડુંક લેવાની છે વસ્તુ તો અમે અહીંયા આવી ગયા છીએ તો જો અમે થોડા ઘણી વસ્તુ છે એ લઈ લઈએ મિત્રોના આયુષી બે જો આગળ જતા રહ્યા છે હું પાછળ છું નિરંજી પાછળ છે બરાબર તો સરસ ચાલો જે વસ્તુ આપણે લેવાની છે પહેલાં કઠોળની આપણે લઈ લઈએ બધી વસ્તુ આપણે અહીંથી મોલમાંથી જ લેવાની છે તો બધી વસ્તુ આપણે અહીંથી લઈ લઈએ તો ફાઇનલી આપણા છોલે કુલચે આવી ગયા અને રેડીમાં ચાટ લઈને બેસ્યા છે. તો આપણો ટોકરી ચાટ આવી ગયો છે અને ચીઝ સેન્ડવિચ આવી ગઈ છે. આઈસીબેન એક ડોઝ તો મારી લીધો છોલે કુલચેનો, હવે આ ડોઝ મારશે. અને અમારા હિરેનજીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ નહીં. ચલો શોપિંગ કરી લીધી, જમી લીધું, હવે નવી છે ઘરવાળી. ચલો તો અત્યારે વાગી ગયા છે 11:10. અમે ગયા હતા હોટલે, ઘણું બધું કામકાજ પતાવ્યું અને જો અભી હાલ આવ્યા તો 10:30 નવરા થઈ ગયા હતા. 10 વાગે તો થોડા ઘણું કામકાજ હતું એ બધું પતાવ્યું અને પછી અભી હાલ જો ઘરે પહોંચ્યા. આવે ઘરે આવીને ફ્રેશ થયા. ફ્રેશ થઈને જો બધાની પોતપોતાની પથારીમાં ગોઠવાઈ ગયા છે કારણ કે સવારના થાક્યા હોય બધાય. તો બસ આજ સુધી એટલું જ. તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.